જય માતાજી બધાને। તો દાળ પલાળવાની ઝંઝટ વગર, હલાવવાની ઝંઝટ વગર કે ઇન્સ્ટન્ટમાં સેવ ખમણી, આવી બધી રેસીપી તો તમે ઘણી બધી વાર જોઈ હશે। અને આજે છે ને આપણે આ બધાથી અલગ એકદમ ઓરિજિનલ ઓથેન્ટિક રીતે સેવ ખમણી કેવી રીતે બને ને એની રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું। કારણ કે એવું નથી કે આ બધી રેસીપીથી સારું નથી બનતું, ટેસ્ટ તો સરસ આવે જ છે, પણ જે સ્વાદ ઓથેન્ટિક રીતે જ્યારે સેવ ખમણી બને ને તમે ખાઓ ને એ આખો અલગ જ હોય છે। તો આજે આપણે દાળ પલાળવાની પણ ઝંઝટ કરીએ, હલાવવાની પણ ઝંઝટ કરીએ અને થોડી અમથી વધારે મહેનત કરીને એકદમ ઓથેન્ટિક રીતે સેવ ખમણી બનાવી લઈએ। અને સાથે હું તમારી સાથે નાની નાની ટિપ્સ અને ટ્રિક્સ શેર કરીશ, જેના લીધે તમારી સેવ ખમણી એટલી ટેસ્ટી બનશે ને કે જે બહાર સેવ ખમણી મળે છે ને એના કરતાં તમને ઘરની સેવ ખમણી વધારે ભાવશે। તો ચાલો બનાવી લઈએ। તો એના માટે મેં એક પૂર્વ તૈયારી કરીને રાખી છે। અહીંયા મેં 1 કપ જેટલી ચણાની દાળ લીધી હતી અને મેં એને 5 થી 6 કલાક માટે પાણીમાં પલાળીને રાખી છે। હવે આપણે આ પાણીને છે ને નીકાળી લઈશું અને એકવાર દાળને ધોઈને આ રીતે આપણે કોરી કરી લેવાની છે અને મિક્સર જારમાં જરૂર પ્રમાણે થોડું થોડું પાણી લઈને આપણે એને છે ને ના તો વધારે કરકરી કે ના એકદમ સ્મૂથ વચ્ચેની આપણે એને પીસવાની છે। એનું ટેક્સચર કેવું રાખવાનું છે ને એ હું તમને આગળ જ્યારે પીસી લઉં ને ત્યારે બતાવું। એકદમ સ્મૂથ પણ નહીં અને દરદરું પણ નહીં, એવું વચ્ચેનું ટેક્સચર આપણે રાખીશું। તો જો અહીંયા મેં દાળને પીસી લીધી છે અને આને પીસતી વખતે મેં છે ને થોડું અમથામાં લગભગ 5 થી 6 ચમચી જેટલું પાણી ઉમેર્યું હતું અને આ રીતનું આપણે ના તો વધારે દરદરું ના તો એકદમ સ્મૂથ એનું એવું ટેક્સચર રાખ્યું છે। હવે આપણે આને એક તપેલીમાં નીકાળી લઈશું। આપણે આ જે બેટર બનાવ્યું ને એને થોડી વાર માટે રેસ્ટ આપવાનો છે। અત્યારે તો હું 1 કલાક માટે રેસ્ટ આપવાની છું, પણ જો તમારી પાસે ટાઈમ ના હોય ને થોડું ફટાફટ બનાવવું હોય ને તો ઓછામાં ઓછું 15 થી 20 મિનિટ જેટલો તમે એને રેસ્ટ જરૂરથી આપજો। તો આપણે એને ઢાંકીને સાઈડમાં મૂકી દઈએ। તો હવે અહીંયા મેં છે ને 1 ટુકડો આદુનો લીધો છે, 2 જેટલા આપણા જે નોર્મલ લીલા મરચાં હોય ને એ લીધા છે અને સાથે 2 નંગ જેટલા છે ને તીખા લવિંગિયા મરચાં લીધા છે। મારા બાળકોને સેવ ખમણી ખૂબ જ ભાવે છે અને જો એ તીખી બનશે ને વધારે તો એ લોકો નહીં ખાય, એટલે મેં છે ને 2 જેટલા જ લવિંગિયા મરચાં લીધા છે। તમારા ઘરમાં જો તીખાશ ગમતી હોય બધાને ખાતા હોય તીખું તો તમે અહીંયા 4 જેટલા લવિંગિયા મરચાં લઈ લેજો। અને અહીંયા મેં 20 કળી જેટલું લસણ લીધું છે। લસણની ફ્લેવર સેવ ખમણીમાં ખૂબ જ સરસ લાગતી હોય છે અને આને આ રીતે 1 ચમચી જેટલું પાણી ઉમેરીને અહીંયા આપણે જો એકદમ એની સ્મૂથ એવી પેસ્ટ બનાવી લીધી છે। આ બધી જ પેસ્ટ આપણે એક સાથે ઉપયોગમાં નહીં લઈએ, આને આપણે 2 સ્ટેજ ઉપર ઉમેરવાના છીએ। તો 1 કલાક જેવું થયું છે, આપણું જે બેટર છે એ રેસ્ટ અપાઈને રેડી થઈ ગયું છે। આપણે એમાં 1 ચમચી જેટલું અથવા તો સ્વાદ પ્રમાણે અત્યારે મીઠું ઉમેરી દઈશું અને ફક્ત થોડી અમથી જ આપણે એમાં હળદર ઉમેરવાની છે। સાથે આપણે જે ખમણી બનાવી એકદમ હળવી અને સરસ આપણી દાળ એકદમ ચડી ગઈ હોય એવી થાય ને એના માટે અહીંયા આપણે છે ને એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ એટલે કે અહીંયા મેં ઈનો લીધો છે, 1/4 ચમચી જેટલો ફક્ત આપણે ઉમેરવાનો છે। ફરસાણવાળા અમુક દુકાન જે હોય ને એમાં એ લોકો ઈનો, અમુક સોડા અથવા તો અમુક એમનેમ પણ બનાવતા હોય છે, પણ આ રીતે થોડા પ્રમાણમાં ઈનો એડ કરશો ને તો એ સરસ હળવી એકદમ બને છે અને દાળ પણ ફટાફટથી ચડી જાય છે। તો ઉપરથી મેં 1 ચમચી જેટલું પાણી ઉમેરી દીધું છે અને આને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે। અને જો તમે જોઈ શકો છો કે અત્યારે જ આપણું જે બેટર છે એક સરસ એકદમ હલકું થઈ ગયું છે। તો આ રીતે એને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે અને હવે સીધી જ આપણે આપણી ખમણી વઘારી લઈશું। એના માટે અહીંયા મેં એક પેન લીધું છે, એમાં આપણે 4 પડી જેટલું તેલ લઈ લઈશું। ખમણીમાં થોડું તેલ આગળ પડતું જ જતું હોય છે અને તમે ક્યારેય પણ જ્યારે ગુજરાતી ફરસાણ બનાવો ને ત્યારે શીંગ તેલનો ઉપયોગ કરશો ને તો એનો સ્વાદ વધારે આવતો હોય છે। અહીંયા તેલ લેવામાં કંજુસાઈ નહીં કરવાની, જો સાવ ઓછું તેલ લેશો ને તો પછી જ્યારે ખમણી બનશે ને તો એ ગળામાં ડચુડો થતો હોય ને એવું થશે। અને એમાં આપણે જે પેસ્ટ બનાવીને રાખી હતી ને આદુ મરચાં લસણની, એમાંથી મેં 1 ચમચી જેટલી પેસ્ટ ઉમેરી દીધી છે અને આદુ અને લસણની કચાશ દૂર થાય ને એટલું એને 1 મિનિટ જેટલું આપણે સાંતળી લેવાનું છે। અને પછી આપણે જે બેટર બનાવીને રાખ્યું હતું એ બધું જ આપણે આમાં ઉમેરી દઈશું। સેવ ખમણી છે ને ઘણા ફરસાણવાળાની દુકાને છે ને લેફ્ટ ઓવર જે ખમણ હોય ને એનો ભૂકો કરીને પણ એ લોકો બનાવતા હોય છે
અને ઘણા ઘરોમાં આ રીતે બેટર બનાવીને ખમણ એ લોકો ફ્રેશ ઉતારે અને પછી એને ઠંડુ થાય પછી એને છીણીને પણ સેવ ખમણી બનાવતા હોય છે. પણ એ સેવ ખમણી અને આ જે તેલમાં અને પાણીમાં ધીરે ધીરે ચણાની દાળ કૂક થશે ને એ સેવ ખમણીનો ટેસ્ટ એકદમ અલગ જ આવતો હોય છે. આપણે અત્યારે જે બનાવી રહ્યા છે ને એકદમ ઓથેન્ટિક ટ્રેડિશનલ મેથડથી બનાવી રહ્યા છીએ. તો આપણે જે તપેલીમાં બેટર બનાવ્યું હતું ને એમાં થોડું અમથું પાણી ઉમેરીને આપણે આમાં ઉમેરી દઈશું અને બધું જ સરસ મિક્સ કરીને આપણે આને ઢાંકીને 3 થી 4 મિનિટ જેવું થવા દેવાનું છે. આપણે 1 કપ ચણાની દાળ લીધી છે ને તો એની સામે આપણે 1.5 થી 1 કપ જેટલું પાણી એને ચડવા માટે જશે. તો એકસાથે બધું જ પાણીને એવું નહીં ઉમેરી દેવાનું. આ રીતે જો થોડી વાર 4-1 મિનિટ જેવું થાય ને એટલે પાછું ઢાંકણ ખોલવાનું, હાથથી આ રીતે પાણી છટકોડી લેવાનું, એને એકવાર સરસ મિક્સ કરીને ઢાંકીને ચડવા દેવાનું. આ પ્રોસેસ છે ને આપણે 4 થી 5 વાર કરીશું અથવા તો જ્યાં સુધી ખમણી પ્રોપર ચડી ના જાય ને ત્યાં સુધી કરવાની છે. તો ખમણી પ્રોપર થઈ ગઈ છે એ કેવી રીતે ખબર પડશે? તો જો અત્યારે આ છે ને છૂટું છૂટું છે અને તાવીથા સાથે ફરી નથી રહ્યું અને જો એને આંગળીમાં લઈને ચેક કરીએ ને તો આંગળીમાં ચોટે છે, એનો મતલબ કે આ કાચું છે. જ્યારે આ તાવીથા સાથે પ્રોપર ફરવા માંડે અને હાથમાં બિલકુલ પણ ના ચોટે ને એટલે આ થઈ ગયું કહેવાય. તો આ જ રીતે છે ને હું થોડી વારે થોડું પાણી છટકોડતી જઈશ, એને મિક્સ કરતી જઈશ, ઢાંકતી જઈશ અને આ પ્રોસેસ હું છે ને 3 થી 4 વાર કરીશ. તો હવે હું છે ને સેવ ખમણીને પ્રોપર કૂક કરી લઉં ને પછી તમને બતાવું. અને અંદાજે આપણે સમયની વાત કરીએ ને તો આપણે અત્યારે 1 કપ જેટલી ચણાની દાળ લીધી છે ને તો આટલા પ્રમાણમાં જ્યારે તમે સેવ ખમણી બનાવતા હોય તો એને થતાં લગભગ 15 થી 20 મિનિટ જેટલો સમય થતો હોય છે. અને તમે આમાંથી છે ને 3 થી 4 જણાને સર્વ કરી શકો ને એટલી સેવ ખમણી બનીને રેડી થશે. તો અહીંયા 15 મિનિટ પછી જો હું આને આ રીતે હાથમાં લઈને ચેક કરું ને તો બિલકુલ પણ એ હાથમાં ચોંટતું નથી અને ચમચા સાથે સરસ આપણી ખમણી ફરવા માંડી છે એટલે એ પ્રોપર ચડી ગઈ છે. હવે અહીંયા મેં 4 ટેબલ સ્પૂન જેટલી ખાંડ લીધી હતી અને એને મેં પાણીમાં પ્રોપર ઓગાળી લીધી છે. આ પાણી આપણે આમાં ઉમેરી દઈશું. તમે સીધી ખાંડ ઉમેરશો ને તો ઘણીવાર ખાંડ પ્રોપર નથી ઓગળતી હોતી અને એનો સ્વાદ છે ને પ્રોપર અંદર સુધી નથી ઉતરતો. જ્યારે આ રીતે પાણીમાં ઓગાળીને તમે ઉમેરશો ને એટલે છે ને આ પાણી અંદર સુધી છે ને ચણાની દાળમાં ચડશે એટલે અંદરથી એ સરસ જ્યુસી લાગશે. તો હવે આપણે આ પાણી ઉમેર્યું ને તો હવે એને પાછું ઢાંકીને 3 થી 4 મિનિટ જેટલું થવા દઈશું. તો જો અહીંયા 4-1 મિનિટ જેવું થયું છે અને આપણી ખમણી એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે. જો ચમચાની સાથે સાથે ફરવા માંડે છે અને હાથમાં નથી ચોટતી એ તો મેં તમને અગાઉ બતાવ્યું જ હતું. તો હવે આપણે છે ને આમાં વઘાર કરવાનો છે. આપણે અંદર આદુ મરચાં ઉમેરેલા છે જેનો છે ને ખમણીમાં અંદર સુધી ટેસ્ટ આવશે ને આ રીતે જ્યારે આપણે ઉપરથી વઘાર કરીએ ને ત્યારે એનો ફ્લેવર ખૂબ જ સરસ આવતો હોય છે. કારણ કે આટલી બધી વાર કૂક થવાથી લસણ અને આદુની જે ફ્લેવર હોય ને ઉડી જતો હોય છે. તો હવે આપણે એનો વઘાર કરીએ. એના માટે અહીંયા મેં એક પેન લીધું છે, એમાં આપણે ફરીથી 2 થી 2.5 ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે. આ રીતે ઉપરથી વઘાર કરવાથી એક ફાયદો એ પણ થાય છે કે ઉપરથી જ્યારે આપણે વઘાર ઉમેરીએ ને ત્યારે ફ્લેવર તો વઘારની સરસ આવે છે, સાથે સાથે છે ને ખમણીમાં એક સરસ મજાની શાઇન પણ આવે છે. એમાં આપણે 1 ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું. રાઈ પ્રોપર ફૂટી જાય એટલે એમાં થોડી અમથી હિંગ, 1 ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું અને ફટાફટથી આપણે છે ને આદુ મરચાંની જે બાકીની પેસ્ટ હતી ને બધી જ આમાં ઉમેરી દેવાની છે. તેલ ખૂબ જ આવી ગયું છે એટલે અત્યારે મેં ગેસને થોડી વાર માટે બંધ કરી દીધો છે અને આદુ મરચાંની અને લસણની કચાશ ઉડી જાય ને એટલું આપણે એને 1-8 મિનિટ જેટલું સાંતળી લેવાનું છે. સાથે આપણે આમાં છે ને અત્યારે જ 2 ચમચી જેટલા કાજુના ટુકડા મેં કરીને રાખ્યા છે એ ઉમેરી દઈશું જેથી કાજુ પણ તેલમાં સરસ સંતળાઈ જાય. સાથે 2 ચમચી જેટલા અહીંયા ઝીણા સમારેલા ધાણા ઉમેરવાના છે. વઘારમાં જ્યારે આ રીતે ધાણા સંતળાય ને એ વઘારની ફ્લેવર ખમણીમાં ખૂબ જ સરસ આવતી હોય છે. ધાણા 1-8 મિનિટ જેટલું સંતળાય એટલે આપણે એમાં છે ને થોડું અમથું લગભગ 1/4 કરતાં પણ ઓછું એટલે કે 1/8 કપ જેટલું જ પાણી ઉમેરી દઈશું જેથી આપણો વઘાર બળી ના જાય. અને અહીંયા આપણો આ વઘાર રેડી થઈ ગયો છે. હવે આપણે ખમણી આ સ્ટેજ ઉપર ટેસ્ટ કરી જોવાનું. જો એમાં તમને મીઠું ઓછું લાગતું હોય ને તો અત્યારે તમે આ વઘારમાં જ ઉમેરી શકો છો. મને ઓછું નહોતું લાગ્યું પણ આ વઘારના ભાગનું મીઠું અત્યારે મેં એમાં ઉમેર્યું છે અને આ વઘારને આપણે ખમણીમાં ઉમેરી દેવાનો છે.
એકવાર બધું જ સરસ મિક્સ કરી લઈશું. અત્યારે જો શિયાળો નથી એટલે લીલું લસણ અને લીલી ડુંગળી નથી મળતી. જો શિયાળામાં તમે આને બનાવતા હોય ને તો લીલું લસણ અને લીલી ડુંગળી પણ તમે આમાં ઉમેરી શકો છો. અને આમાં મેં 1 લીંબુનો અત્યારે રસ પણ ઉમેરી દીધો છે. બધું જ સરસ મિક્સ કરી લઈશું અને હવે ફરીથી આને ઢાંકીને 3 થી 4 મિનિટ જેટલું થવા દઈએ, જેથી વઘારની પ્રોપર ફ્લેવર ખમણીમાં બેસી જાય. એ પહેલાં આપણે છે ને 1 વાટકીમાં થોડું અમથું મિશ્રણ ચટણી બનાવવા માટે નીકાળી લઈશું અને આને ઢાંકીને 3-4 મિનિટ થવા દઈએ. તો અહીંયા 4-1 મિનિટ જેવું થયું છે અને આપણી ખમણી અહીંયા બનીને રેડી થઈ ગઈ છે. તો ભાઈ હું તો અમદાવાદની છું, તો અમારા અહીંયા તો ઘણી બધી ફરસાણની દુકાનો ફેમસ છે, પણ એમાંથી મને રાયપુરના ભજીયા અને અંબિકાના દાળવડા ખૂબ જ ભાવે છે. તો તમે કયા સિટીમાંથી મને જોઈ રહ્યા છો, તમારું નામ શું છે અને તમારા સિટીમાં કયું ફરસાણ ખૂબ જ ફેમસ છે ને એ મને કમેન્ટ કરીને જણાવવાનું ના ભૂલતા. તો ઉપરથી હું એમાં છે ને 2 ચમચી જેટલી કિશમિશ ઉમેરી દઈશ. આ નાખવી ટોટલી ઓપ્શનલ છે. જો તમારે ના નાખવી હોય તો તમે એને એવોઇડ પણ કરી શકો છો. અને સાથે ભરપૂર પ્રમાણમાં આપણે એમાં ધાણા ઉમેરી દઈશું. તો અહીંયા આપણી ખમણી બનીને રેડી થઈ ગઈ છે. હવે તમે કહેશો કે આ તો લચકા જેવું છે, આપણે જે બહાર ખાઈએ તો સરસ દાણાદાર છૂટું છૂટું હોય છે. તો આ પણ જ્યારે ઠંડુ થશે ને ત્યારે એ જ રીતનું એનું ટેક્સચર આવી જશે. એટલે જ આપણે આને 15 થી 20 મિનિટ માટે ઠંડુ થવા સાઈડમાં મૂકી દીધું છે. અને પછી જે ટેક્સચર આવે ને એ હું તમને બતાવીશ કે કઈ રીતનું ટેક્સચર આવે છે આપણી ખમણીનું. આ જે આપણી ખમણી રેડી થશે ને બિલકુલ પણ ગળામાં ડચોડો નહીં વળે, એકદમ સરસ જ્યુસી અને મોઇસ્ટ હશે. ને ઠંડી થશે ને પછી પણ એટલી જ મોઇસ્ટ રહેવાની છે. તો એને આપણે ઠંડુ થવા દઈએ અને ત્યાં સુધી આપણે આપણી એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવી લઈએ. મેં ખમણીને થોડી એમથી સ્લાઇટ મોડી રાખી છે એટલે ચટણી છે ને એકદમ ધમધમાટ બનાવી. તો ચાલો ચટણી બનાવી લઈએ. એના માટે આપણે એક મિક્સર જારમાં 3 જેટલા લીલા મરચાં લઈ લઈશું. સાથે એક નાનો આદુનો ટુકડો અને એક મુઠ્ઠી ભરીને આપણે છે ને ડાળખા સાથે જ ધાણા લેવાના છે. ડાળખાની પણ એક સરસ ફ્લેવર આમાં આવતી હોય છે. અને આપણે જે ખમણીનું મિશ્રણ સાઈડમાં નીકાળ્યું હતું એ લઈ લઈશું. અને જો તમે અત્યારે જ જુઓ કે આ મિશ્રણ ઠંડુ થયું એટલે કેવું સરસ છૂટું છૂટું જેવું બહાર આપણે ખમણી ખાતા હોય ને એવું જ એ થઈ ગયું છે. આપણે જે ખમણી બનાવીને એ પણ ઠંડી થયા પછી આ જ રીતની થઈ જશે. તો આ મિશ્રણ આપણે આમાં ઉમેરી દઈએ. સાથે એમાં અડધા જેટલા લીંબુનો રસ આપણે નીચવવાનો છે. 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરવાનું છે. હવે આમાં જરૂર જણાય ને એટલું લગભગ થોડું પાણી લઈને આપણે આની એકદમ સ્મૂધ ચટણી વટાય ને એવી ચટણી વાટી લઈશું. તો જો આ રીતની મેં ચટણીની કન્સિસ્ટન્સી રાખી છે. આપણે આને હવે સાઈડમાં મૂકી દઈએ અને આપણી ખમણીને ઠંડી થવા દઈએ. બધા જ ફરસાણવાળા છે ને દુકાને થોડી અલગ રીતે સેવ ખમણી બનતી હોય છે. તો ટ્રેડિશનલ રીતે ઘણા લોકો એને દૂધથી ચેડવીને પણ બનાવતા હોય છે. મેં એ રીતે પણ ટ્રાય કરેલી છે. ટેસ્ટમાં તો એ ખૂબ જ સરસ લાગે છે, પણ એ છે ને થોડી એમથી ચીકણી અને પચવામાં ખૂબ જ હેવી લાગે છે. તો થોડી ખાશો ને તોય તમારો પેટમાં એકદમ હેવી લાગશે. જ્યારે આપણે જે આ પાણી છાંટીને બનાવીએ છીએ અને સાથે આપણે ઈનો એડ કર્યો છે એના લીધે સરસ હળવી પણ રહે છે. અને તમે આખી ડીશ ભરીને ખાશો ને તો પણ તમને પેટમાં ભાર થઈ ગયો છે એવું બિલકુલ પણ નહીં લાગે. એટલે અત્યારે મેં પાણી છાંટીને બનાવી છે. તમારે જો આને દૂધ સાથે બનાવી હોય તો પણ તમે બનાવી શકો છો, પણ આપણે આમાં લસણ પણ ઉમેરેલું છે એટલે લસણ અને દૂધ થોડો વિરુદ્ધ આહાર જેવું લાગે. એટલે પાણી નાખીને બનાવશો ને તો વધારે સારું રહેશે. તો અહીંયા 15 થી 20 મિનિટ પછી આપણી ખમણીનું આ રીતનું જો સરસ ટેક્સચર ઠંડુ થયા પછી આવી ગયું છે. અને મેં વચ્ચે 1-2 વાર હલાવી લીધી હતી અને જો એકદમ બહાર જેવું આપણું ટેક્સચર આવી ગયું છે. ફરસાણની દુકાને પણ એ લોકો ગરમ તો બનાવતા નથી, સવારથી જ બનાવેલી હોય છે અને આપણને ગરમ કરીને આપતા હોય છે. એટલે આ જ રીતનું ટેક્સચર એનું તમને જોવા મળે છે. તો આપણે હવે આપણી ખમણીને સર્વ કરી લઈએ અને એકદમ જે રીતે દુકાનમાં સર્વ કરે ને એ જ રીતે સર્વ કરીશું આપણે, જેથી જોતાં જ ખાવાનું મન થઈ જાય. ઉપરથી થોડા દાડમના દાણા ભભરાવી લઈશું. સાથે ઝીણી સેવ ભભરાવાની છે, કારણ કે સેવ વગર તો સેવ ખમણી જ અધૂરી છે. અને સાથે થોડા અમથા ધાણા ઉમેરી દઈશું અને આપણી એકદમ ચટપટી ચટણી ઉમેરી દઈશું. આ ચટણી સાથે આ સેવ ખમણી જ્યારે ખાશો ને ત્યારે તમને મોજ જ પડી જવાની છે. તો આજની આ રેસીપી તો તમને ગમી જ હશે. તો વિડીયોને લાઇક શેર પણ ચોક્કસથી કરી દેજો. તો ચાલો ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય માતાજી.